બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। ડીસા તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે સતત વરસી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચોમાસું, બાજરી, જુવાર અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે ડીસા તાલુકાના એક ગામમાં છીએ અને આ ગામમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ વરસાદ પડતાની સાથે ભારે બફારા અને ગરમીથી લોકોને રાહત તો મળી છે, પરંતુ આ વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના જે ચોમાસું પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।